હેલો એવરીવન, તો ચાલો આજે આપણે ઉપવાસ સ્પેશિયલ મોરૈયાની ખીચડી બનાવીએ. તો 10 જ મિનિટમાં મોરૈયાની ખીચડી બનાવવા માટે મેં અહીંયા અડધો કપ મોરૈયો લીધો છે અને તેને 2 થી 3 વખત વ્યવસ્થિત પાણીએ સાફ કરી લઈશ. અને ત્યાર પછી આપણે જેટલું મોરૈયો લીધો છે તેનું ડબલ એટલે કે અડધા કપ સામે 1 કપ હું અહીંયા પાણી એડ કરી દઉં છું અને એકદમ લો ફ્લેમ ઉપર આપણે તેને ચડવા માટે રાખી દેવાનો છે. 5 જ મિનિટમાં બધું પાણી છે તે શોષાઈ જશે અને આ રીતે આપણો મોરૈયો છે તે બફાઈ જશે. તો ચાલો હવે આપણો મોરૈયો તો મસ્ત રીતે બફાઈ ગયો છે. હવે આપણે ખીચડીનો વઘાર કરી લઈએ. તો એના માટે મેં અહીંયા 2 મોટી ચમચી તેલ લઈ લીધું છે અને તેમાં થોડું એવું હું જીરું એડ કરી દઈશ. ત્યાર પછી આપણે તીખા લીલા મરચાં એડ કરવાના છે, થોડા એવા સિંગદાણા એડ કરવાના છે અને તલ એડ કરી દેવાના છે. મરચાં અને સિંગદાણા છે તે બંને થોડા એવા સોફ્ટ થઈ જાય એટલા માટે 1 થી 1.5 મિનિટ માટે આપણે તેને સંતળાવા દેશું. ત્યાર પછી આપણે તેની અંદર બટેટા છે તે એડ કરી દેવાના છે. હવે આપણે એક મીડિયમ સાઇઝના ટમેટાને આ રીતે પીસ કરીને એડ કરી દેવાનું છે અને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેશું. ત્યાર પછી આ બધી જ વસ્તુ મસ્ત રીતે સંતળાય છે. ત્યાર પછી અડધી ચમચી આપણે તેની અંદર ખાંડ એડ કરી દઈશું, 1 ચમચી કાશ્મીરી લાલ ચટણી પાવડર એડ કરી દઈશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. અને પહેલાં હું થોડું એવું જ પાણી છે તે એડ કરીને આ મસ્ત રીતે આપણી બધી જ વસ્તુને પકાવવા માટે રાખી દઈશ. કુલ તમારે અહીંયા અડધા કપ પાણીની જરૂર પડશે. જેટલો આપણે મોરૈયો લીધો છે તેટલું જ આપણે ખીચડીની અંદર પાણી સમાઈ જશે, પણ ધીરે ધીરે આપણે પાણી એડ કરવાનું છે. તો આ રીતે મસ્ત આપણે ગ્રેવી જેવું ટમેટું અને બટેટું છે તે રેડી થઈ ગયું છે. હવે આપણે તેની અંદર જે બાફેલો મોરૈયો હતો તેને એડ કરી દઈશું અને ફરી એક વખત થોડું એવું પાણી એડ કરી દઉં છું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશ. તો ઉપવાસ સ્પેશિયલ આ રીતે તમે જો મોરૈયાની ખીચડી બનાવશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે અને ખૂબ જ ઓછા સમયમાં રેડી થઈ જશે. તો બધી જ વસ્તુને મેં મિક્સ કરી લીધી છે અને અગેન થોડું એવું પાણી એડ કરીને 2 થી 3 મિનિટ માટે આપણી ખીચડી છે તેને વ્યવસ્થિત રીતે બફાઈ જાય તે રીતે હું રાખી દઈશ. તો અહીંયા આપણી મોરૈયાની ખીચડી છે તે બનીને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે ઉપરથી અડધા લીંબુનો રસ એડ કરી દઈશું અને થોડી એવી કોથમીર એડ કરી દઈશું. તો ચોક્કસ માપ સાથે અને ઇન્સ્ટન્ટ બનતી આપણી ઉપવાસ સ્પેશિયલ મોરૈયાની ખીચડી છે તે બનીને રેડી થઈ ગઈ છે. તો ફાસ્ટમાં તમે પણ આ રીતે એક વખત મોરૈયાની ખીચડી ઘરે જરૂરથી બનાવજો. જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોઝને લાઇક કરજો, ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો. તો હવે મળીએ આપણે આપણી નેક્સ્ટ રેસીપીમાં.